બગદાણાના કોળી યુવકને ફટકારવાના કેસમાં મંત્રી પુરુષોત્તમ સોલંકીની એન્ટ્રી થઈ હતી। મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો અને અંતે આ નવનીત બાલદિયાના આરોપ મુજબ જયરાજ આહિરની ધરપકડ થઈ છે। હવે ઠાકોર સમાજના એક દિગ્ગજ નેતાએ મંત્રી પુરુષોત્તમ સોલંકીને લઈને શું કહ્યું છે તે મામલે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના બગદાણા ધામમાં જે પ્રકારે કોળી યુવકને ફટકારવામાં આવે છે, અસામાજિક તત્વોએ આ નવનીત બાલદિયાને માર પણ માર્યો હતો, તેનો વિડીયો પણ બનાવ્યો હતો અને ત્યાર પછી અસામાજિક તત્વો ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને ફરિયાદી નવનીત બાલદિયાના આરોપ હતા હાસ્ય અને ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરના સામે આ મામલો ખૂબ ગરમાય છે, ગાંધીનગર સુધી પહોંચે છે। આ મામલે સીટની રચના પણ થાય છે, જયરાજ આહિરની ધરપકડ પણ થાય છે અને આ મામલામાં જે પ્રકારે મંત્રી પુરુષોત્તમ સોલંકીએ કોળી સમાજને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે સમાજ માટે જ્યારે ધોકો ઉપાડવાની જરૂર પડે ત્યારે તે ધોકો પણ ઉપાડશે, સમાજના પડખે તે રહેવાના છે। હવે આ મામલે ઠાકોર સમાજના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું એક નિવેદન સામે આવ્યું છે। ફરીવાર આજ એક તાતણે બધા બંધાયા છીએ તો પણ સમાજની ચિંતા આપણે બધાએ કરવી પડશે। સમાજની જ્યારે જ્યારે વાત આવે ત્યારે પુરુષોત્તમ સોલંકી ભાઈને પણ યાદ કરવા પડશે। જ્યારે જ્યારે સમાજને જરૂર પડે ત્યારે પુરુષોત્તમભાઈ સોલંકી બનવામાં પણ ક્યાંય આપણે કચાશ ના મૂકીએ એવી પણ વિનંતી કરું છું। સમાજ ચલાવવા માટે સમાજની સાથે સાથે સત્તાની પણ જરૂર પડશે। સમાજને ચલાવવો હોય તો સત્તા વગર નહીં ચાલી શકે, એ પણ સમાજે ખ્યાલ રાખવો પડશે। સમાજને વેગવંતો બનાવવો હોય, સમાજને શૈક્ષણિક રીતે સદ્ધર બનાવવો હોય, સમાજને આર્થિક રીતે સદ્ધર બનાવવો હોય તો હું માનું છું વ્યક્તિગત કે સત્તા વગર આ નહીં બની શકે। સત્તા પણ તમારી સાથે હોવી પડશે। એટલા માટે આપણે બધાએ ચિંતન કરવાની જરૂર છે। આમ પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કહ્યું હતું કે જ્યારે જ્યારે સમાજ માટે કોઈ કામની જરૂરિયાત ઊભી થાય ત્યારે મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીને યાદ કરવા પડે, મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી બનવું પડે અને સમાજની એકતા માટે તેમણે મંત્રી પુરુષોત્તમ સોલંકીએ જે પ્રકારે આ બગદાણાના કોળી યુવકને માર મારવામાં આવ્યો તે સમયે તેમણે રસ લીધો, સીટની રચના થઈ અને આ યુવકના આરોપના આધારે જયરાજ આહિરની ધરપકડ થઈ। તે મામલે બળદેવજી ઠાકોરે નિવેદન આપ્યું હતું। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।